ગુજરાતમાં આગામી 26 તારીખથી લઈ અને 30 તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદ અમુક વિસ્તારોમાં પડી શકે તેવી સંભાવના છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અનેક વિસ્તારોમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યા છે અને આગામી 2-4 દિવસ સુધી હજી ગુજરાતમાં ખૂબ વધારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગનું માનવું છે કે આ અઠવાડિયું જે આખું છે એમાં વરસાદનો એક રાઉન્ડ હશે, એના પછી વરસાદ થોડો ધીરે થઈ જશે અને એના પછી એક નવો રાઉન્ડ શરૂ થશે। હવામાન નિષ્ણાંતોનું પણ એવું માનવું છે કે આગામી 26 થી 30 તારીખ સુધી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પડવાનો છે। કચ્છમાં પણ વધારે વરસાદની આગાહી છે। અનેક જિલ્લાઓમાં અત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકાની આગાહી જે છે એ પ્રમાણે સૌરાષ્ટ્રમાં પણ ખૂબ વધારે વરસાદ પડવાનો છે। રાજકોટ અને એની આસપાસના વિસ્તારો છે, ગોંડલ છે, ત્યાં ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવના છે। દિવસ જેમ જેમ આગળ વધશે એમ એની તીવ્રતા ઓછી થઈ જશે। 26, 27 અને 28 તારીખ સુધી તો ભારે વરસાદની આગાહી છે। અંબાલાલ કાકા શું કહે છે એમની આગાહી પ્રમાણે ક્યાં વરસાદ પડવાનો છે તે સાંભળો। તારીખ 26 જૂનથી 30 જૂનમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત જુલાઈ 1 થી 8માં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ અંગે જોવા જઈએ તો આજે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં લગભગ પાટણના ભાગો, મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, અરવલ્લી, સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ અન્ય ભાગોમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। દાહોદ, પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે આજે આ વરસાદ વીજળીના કડાકા ધડાકા સાથે થવાની શક્યતા હોય। વીજ પ્રપાતથી ધ્યાન રાખવું। જો વીજળી લાલચ કલરની હોય તો પવન ફૂંકાય અને જો વીજળી સફેદ સર્પ જેવા કલરની હોય તો સારો વરસાદ આવે। વીજળી ઈશાની હોય તો સારું, પણ વીજળી જ્યારે નીચે પડે અને તેના બે ભાગ કરી નાખે અને લગભગ આપણું આંખો અંજાઈ જાય છે એવું થાય ત્યારે વીજ પ્રપાતનું થવાની શક્યતા રહેતી હોય છે। એટલે હમણાં કેટલાક ભાગોમાં વીજ પ્રપાતથી ધ્યાન રાખવું હિતાવહ છે અને તારીખ 30મીથી પણ વરસાદનું જોર વધે અને તારીખ 1 થી 8માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં ભારે વરસાદ પડે। સુરત, નવસારી, વલસાડના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા રહેશે। રાજ્યના ઘણા ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે, નદીઓમાં પૂર આવે, નર્મદાના જળસ્તરમાં વધારો થાય, સાબરમતીના જળસ્તરમાં પણ આવરો આવે અને કાવેરી વગેરે નદીઓમાં પણ જળસ્તરમાં વધારો થાય, તાપી નદીના જળસ્તરમાં પણ વધારો થાય। જી।